માર્કેટ લાલ રંગમાં હોય ને ત્યારે દરેક રોકાણકારના મનમાં એક જ સવાલ આવે છે, શું આ ડરવાનો સમય છે કે પછી આ ખરીદી કરવાની કોઈ મોટી તક છે? ચાલો આ મોટી મૂંઝવણને 3 મિત્રોની એક સાવ સિમ્પલ વાતચીતથી સમજીએ. આ છે રાહુલ, અને એની જે ચિંતા છે ને એ કદાચ આપણા બધાની છે. જ્યારે મહેનતના પૈસાનું મૂલ્ય ઘટતું દેખાય ત્યારે ગભરામણ થવી બહુ સ્વાભાવિક છે. એટલે મનમાં પહેલો વિચાર એ જ આવે કે ભાઈ આ નુકસાન રોકવા માટે રોકાણ જ બંધ કરી દઈએ. અને આ છે રાહુલનો મિત્ર અમિત. એ પણ એ જ ડર અનુભવી રહ્યો છે. એને લાગે છે કે ભાઈ માર્કેટની અનિશ્ચિતતા કરતાં ફિક્સ્ડ ડિપોઝિટની ગેરંટી વધારે સારી. જુઓ, જ્યારે એક ડરને બીજાનો સાથ મળે ને ત્યારે ખોટો નિર્ણય લેવાની શક્યતા વધી જાય છે. પણ શું આ ખરેખર સાચો રસ્તો છે? અને હવે વાર્તામાં એન્ટ્રી થાય છે ત્રીજા મિત્ર સંજયની, જે હંમેશા લાગણીઓ પર નહીં પણ લોજિક પર ફોકસ કરે છે. એ રાહુલ અને અમિતના ડરને સમજે છે, પણ એમને એક ખૂબ જ સાદો પણ જબરજસ્ત સવાલ પૂછે છે. સંજય પૂછે છે, જરા વિચારો તો, જ્યારે આપણા મનપસંદ શોપિંગ મોલમાં 50% ડિસ્કાઉન્ટનું સેલ લાગે ત્યારે શું કરીએ છીએ? ખરીદી બંધ કરી દઈએ છીએ કે પછી વધારે ખરીદી કરીએ છીએ? બસ આ સવાલનો જવાબ જ બધું સ્પષ્ટ કરી દેશે. જરા આ સ્લાઇડ પર નજર નાખો. કેટલી અજીબ વાત છે નહીં? જ્યારે કપડાં, ઇલેક્ટ્રોનિક્સ કે બીજી કોઈપણ વસ્તુ સસ્તી મળે ત્યારે આપણે લાઇનમાં ઊભા રહી જઈએ છીએ. પણ જ્યારે સારી કંપનીઓના શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્કાઉન્ટ પર મળે ત્યારે આપણે ડરીને ભાગી જઈએ છીએ. આપણી ખરીદી કરવાની આ બેવડી નીતિ થોડી વિચિત્ર નથી લાગતી? સંજય આ જ વિચારને સમજાવવા માંગે છે. તે બજારના ઘટાડાને એક સમસ્યા તરીકે નહીં પણ એક સેલ તરીકે જુએ છે. ચાલો આ માર્કેટ ઓન સેલના પાવરફુલ સિદ્ધાંતને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. માર્કેટ ઓન સેલનો સીધો સાધો અર્થ એ છે કે ઘટતા બજારને નુકસાન નહીં પણ ડિસ્કાઉન્ટ સમજો. જ્યારે બજાર ઘટે ત્યારે મ્યુચ્યુઅલ ફંડના યુનિટનો ભાવ એટલે કે NAV એ પણ ઘટે છે. આનો ફાયદો એ છે કે તમારી SIPની એ જ ફિક્સ રકમમાં તમને પહેલાં કરતાં વધુ યુનિટ્સ મળે છે. આને જ તો કહેવાય સ્માર્ટ રોકાણ. આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. પહેલું, બજાર નીચે જાય છે. બીજું, તમારી SIP ઓટોમેટિકલી એ જ પૈસામાં વધુ યુનિટ્સ ખરીદે છે. ત્રીજું, ઇતિહાસ ગવાહ છે કે બજાર હંમેશા પાછું ઉપર આવે જ છે. અને ચોથું અને સૌથી મહત્વનું, જ્યારે બજાર ઉપર જાય ત્યારે સસ્તામાં ખરીદેલા એ વધારાના યુનિટ્સે જ તમને જબરદસ્ત નફો કમાવી આપે છે. આ જ તો છે લાંબા ગાળાની રમતનો અસલી જાદુ. અને હા, આ કોઈ થિયરી નથી. ચાલો એકદમ તાજું ઉદાહરણ જોઈએ. યાદ છે માર્ચ 2020 જ્યારે કોરોનાને કારણે બજારમાં ભૂકંપ આવ્યો હતો. ચારે બાજુ ડરનો માહોલ હતો, પણ જે સમજદાર રોકાણકારોએ ગભરાઈને પોતાની SIP બંધ ન કરી તેમને ઇતિહાસના સૌથી નીચા ભાવે યુનિટ્સ ખરીદ્યા. અને આજે એ જ લોકોના પોર્ટફોલિયો જોરદાર નફામાં છે. કેમ? કારણ કે તેમને ડર પર કાબૂ રાખ્યો હતો. તો હવે આપણે આ સિદ્ધાંતને સમજી ગયા છીએ, એટલે સૌથી મોટો સવાલ એ છે કે ખરેખર કરવું શું? ભલે તમે વર્ષોથી રોકાણ કરતા હો કે પછી હમણાં જ શરૂ કરવાનું વિચારતા હો, એના માટે એક ક્લિયર એક્શન પ્લાન છે. જો તમે પહેલાથી જ રોકાણકાર છો તો પહેલો અને સૌથી મહત્વનો નિયમ, ભૂલથી પણ તમારી SIP બંધ ન કરતા. લાંબા ગાળે સંપત્તિ શિસ્ત અને સાતત્યથી જ બને છે. અને હા, જો આર્થિક સ્થિતિ પરવાનગી આપે તો આ ઘટાડામાં થોડું રોકાણ વધારવાનો વિચાર ચોક્કસ કરજો. કારણ કે યુનિટ્સ ભેગા કરવાનો આનાથી સારો સમય બીજો કોઈ નથી. અને જો તમે રોકાણની દુનિયામાં નવા છો અને યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છો તો અભિનંદન. બજારનો ઘટાડો એ ડરવાનો નહીં પણ રોકાણ શરૂ કરવાનો બેસ્ટ ટાઈમ છે. સેલમાં ખરીદીની શરૂઆત કરવાથી તમારા ભવિષ્યના વળતર માટે એક ખૂબ જ મજબૂત પાયો તૈયાર થઈ જાય છે. તો અંતે આખી વાતનો સાર એ જ છે કે બજારમાં સફળતા ડરથી રિએક્ટ કરવાથી નહીં પણ તકને ઓળખીને સમજદારીથી નિર્ણય લેવાથી મળે છે. યાદ રાખજો, બજારનો ઘટાડો એ વાર્તાનો અંત નથી પણ સંપત્તિ બનાવવાના પ્રવાસનો એક બહુ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ વિશ્લેષણ લેબ ફાઇનાન્શિયલ સર્વિસીસના સૌજન્યથી છે. અને અંતે એક જરૂરી સૂચના, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. એટલે રોકાણ કરતા પહેલા યોજના સંબંધિત બધા જ દસ્તાવેજો ધ્યાનથી વાંચી લેવા ખૂબ જરૂરી છે.